નમસ્તે, જય ભારત. આજે નવજોત અંજન મંડળના કાર્યક્રમમાં ખાસ અમારા વર્ષાબેનનો બર્થડે છે અને રાધીબેનનો પણ બર્થડે છે. એમના બર્થડે નિમિત્તે અને આવતીકાલે હોળી છે એટલે એ નિમિત્તે પણ ધાણી ખજૂર અને નવજોત અંજન મંડળ દ્વારા જે કીટ આપવામાં આવે એ કીટ અને એની સાથે દરેકને આપણે કેક આપવાના છીએ. એ કેક પહેલાં તમને બતાવું, પછી ધાણી ખજૂર પણ તમને બતાવીશ. ખાસ તો બેનના જન્મદિવસ નિમિત્તે આ કેક બધાને આપવાની છે ઇન્ડિવિજ્યુઅલ. જોઈ શકો છો, આ મારા એક ભાઈ છે કેમેરામેન, એમને ટેસ્ટ કરાવું છું કે ભાઈ કેસે સારી હોય તો જ સારી કહેજો. મસ્ત છે, પૈસા વસૂલ. અમે આનું કોઈ બ્રાન્ડિંગ નથી કરતો. વર્ષાબેનનો જન્મદિવસ છે કાલે, અને જે આપણને અમેરિકાથી મદદ કરે છે રાધીબેન, એમનો બર્થડે પણ આ મહિનામાં છે 20 તારીખે. એટલે અને હોળી છે એના નિમિત્તે બધાને ખજૂર ધાણી પણ આપણે આપવાના છીએ. એ પહેલાં આપણે સૌથી પહેલાં આજે આપણી વચ્ચે કિરીટ દાદા પણ આવ્યા છે, જેના લીધે તમને આ દર મહિને કેક મળે છે. અને શરૂઆત 20 પરિવારથી કરી હતી. સૌથી પહેલા વર્ષાબેનનું સ્વાગત આનંદભાઈ પટેલ કરશે. આપણા સૌના જીવનની વસંત ખીલતી રહે એ માટે નવજોત અંધજન મંડળ ખૂબ સેવાભાવી કાર્ય કરી રહ્યું છે અને એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. અને જે દાતાઓ આપણને મળે છે એમનો એક જ ધ્યેય છે કે આપણને એક સરસ કોટેશન યાદ આવે અંગ્રેજીમાં કે સિમ્પથી ઇઝ ધ લેંગ્વેજ વિચ બ્લાઇન્ડ કેન સી એન્ડ ડેફ કેન હિયર. સહાનુભૂતિ એક એવી ભાષા છે કે જે નેત્રહીન વ્યક્તિ એને જોઈ શકે, એટલે સંવેદના, અને બધિર વ્યક્તિ એને સાંભળી શકે છે, એ પણ સંવેદના છે. તો આ સહાનુભૂતિનો જે સ્ત્રોત વહેતો જાય છે અને એમાં જે કંઈ કાર્યો થતા જાય છે એ બહુ આનંદનો આપણા માટે આનંદનો અવસર હોય છે દર મહિને. અને આજે તો પાછું આ બેરામુગા શાળાની જે સ્થાપના થઈ હતી એનો પણ આજે સ્થાપના દિવસ છે. સંસ્થાના જે ઉપપ્રમુખ છે બિપિનભાઈ પટેલ, એમનો પણ આજે જન્મદિવસ છે. આજે મને આ ગીત સાંભળી ખૂબ આનંદ થયો કે પહેલી વાર આટલું સુંદર ગીત મેં સાંભળ્યું.
કે બર્થડે માટે પણ આટલી શુભેચ્છાઓ ધરાવતો અને ગુજરાતીમાં, એટલે મને ખરેખર ખૂબ આનંદ થયો. આજે આ બર્થડે ઉજવવા માટે કાંતિભાઈ ને રજનીભાઈનો આભાર માનવો એટલો ઓછો છે કે એમને ખૂબ ઉત્સાહ ધરાવીને કહ્યું કે આપણે આ રીતે ઉજવીએ તો ખરેખર બધાને ખૂબ ગમશે. અને બસ આપ સૌના આશીર્વાદ હોય એટલે આપણે આવા સારા સુંદર કાર્યો કરી શકીએ છીએ. પહેલાં ઓફિસની બહારથી કિટ વિતરણ ચાલુ કર્યું હતું, પછી એલિઝબ્રિજ મહિલા સમાજનો હોલ મળ્યો, થોડી સગવડ ત્યાં વધી ગઈ અને આજે આ બૈરામુંગાની શાળામાં એસી વાળા હોલમાં આવી ગયા. જો આપણી પ્રગતિ કેટલી વધી ગઈ, આપણી સંસ્થા ક્યાંથી ક્યાં પહોંચશે અને કાંતિભાઈ ને રજનીભાઈનું સ્વપ્ન ખરેખર ફળશે એવી આશા દેખાઈ રહી છે. તમારા બધાના આશીર્વાદ પહેલા હા, આશીર્વાદ સાથે જ કામ સરસ થાય છે. અને એટલે દૂર બેઠેલા લોકોના દિલમાં તમારા માટે એટલી જ લાગણી છે. રાધીબેન પણ અવારનવાર વાત કરે કે બરોબર ચાલી રહ્યું છે ને બધું, એટલે આનંદ છે કે આપણું કાર્ય ખૂબ સુંદર રીતે અત્યારે દર મહિને મળવાનું થઈ ગયું. પહેલું તો આપણને સમજો 2 મહિને એકવાર મળતા હતા, હવે દર મહિને જમણવાર સાથે આપણે આ પ્રોગ્રામ કરી શકીએ છીએ. એ બદલ કાંતિભાઈ આપનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.